રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની મતદાર ગણમાં તફાવત વિશે યોગ્ય વિધાનો ધ્યાનમાં લ્યો અને સાચા વિધાનો તપાસો. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી. તો આપણા દેશમાં જે રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની અનુચ્છેદ 54 અને 55 છે, અને આપણા દેશમાં જે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છે એની માટેની અનુચ્છેદ 66 બંને માટે ભાગ 5 આવશે. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા આપણે આયર્લેન્ડના બંધારણમાંથી લીધી અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી આપણે અમેરિકામાંથી લીધી. રાષ્ટ્રપતિને ઇલેક્શન આપણે અમેરિકામાં ગયા. તો કયા વિધાનો સાચા છે આપણે શોધવાના છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહો ભાગ લે છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર રાજ્યસભાના સભ્યો ભાગ લે છે. ખોટું. તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહો તો ભાગ લે જ, પણ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ બંને ગૃહોના સભ્યો ભાગ લેશે. ખોટું છે ભાઈ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યની વિધાનસભાઓ ભાગ લે છે, જે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા નથી. એ સાચું. તો રાઈટ આન્સર આવશે બી.